હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, ગુજરાતી આ રસોઈમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ વઘારેલા ચણા. એ પણ આપણે દેશી ચણા આપણે બનાવવાના છીએ. તો ચાલો મિત્રો, હું તમને સામગ્રી પહેલાં બતાવી દઉં. તો મિત્રો, આપણે રાતે જે ચણા પલાળીને રાખ્યા હતા મીઠાની અંદર, તે અત્યારે આપણે બાફા મૂકી દીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના બફાઈ પણ રહ્યા છે અને ઉકળી પણ રહ્યા છે. તો ચાલો મિત્રો, હવે બીજી પણ સામગ્રી હું બતાવી દઉં વંગારવા માટેની. તો મિત્રો, વંગાર માટે આપણે 5 કળી આપણે લસણ ફોલી લીધું છે અને 2-3 નંગ આપણે લીલા મરચાં પણ કાપી લીધા છે અને મીઠો લીમડો પણ લઈ લીધો છે, 1 ડાળી, અને 1 નંગ આપણે ટામેટું પણ કાપી લીધું છે અને 1 નંગ મોટી ડુંગળી પણ આપણે કાપી લીધી છે અને લીંબુનો રસ પણ આપણે અંદર નાખશું નોર્મલ. અને થોડુંક આપણે જીરું પણ લઈ લીધું છે અને બાકીના જે આપણા મસાલા છે તે બધા. તો ચાલો મિત્રો, હવે આપણે ચણા બફાઈ ગયા છે તો ચણાને આપણે બહાર કાઢી લઈએ. તો આપણે ગેસ સળગાવી લીધો. હવે આપણે ઉપર તપેલું મૂકી દઈએ. હવે અંદર આપણે તેલ પાડી દઈએ, અડધા ચમચા જેટલું. હવે આ તેલને આપણે ગરમ થવા દેશું. તો તેલ ગરમ થઈ ગયું છે તો અંદર આપણે પહેલાં થોડુંક લસણ નાખી દઈએ. હવે અંદર આપણે જીરું નાખી દઈએ. મીઠો લીમડો, લીલા મરચાં. હવે અંદર આપણે ડુંગળી નાખી દઈએ. હવે આ ડુંગળીને આપણે થોડીક નોર્મલ લાલ થવા દેશું. તો ડુંગળી આપણી નોર્મલ લાલ થઈ ગઈ છે. તો હવે અંદર આપણે ટામેટાં નાખી દઈએ. હવે અંદર આપણે બધા મસાલા નાખી દઈએ. તો પહેલાં આપણે અડધી ચમચી સૂકું મરચું નાખશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા અને અડધી ચમચી આપણે જીરું નાખશું. ચપટી ગરમ મસાલો, નોર્મલ આપણે પાણી પાડશું. મસાલા બળી ના જાય. હવે અંદર આપણે નોર્મલ મીઠું નાખી દઈએ. હવે અંદર આપણે ચણા નાખી દઈશું. તો આ રીતના આપણે બરોબર મિક્સ કરી દઈશું. તો મિત્રો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચણા પણ એકદમ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયેલા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે અંદર આપણે ડુંગળી નાખશું કાચી. હવે નોર્મલ આપણે લીંબુનો રસ પાડશું.
ધાણા, તો મિત્રો આપણા વઘારેલા ચણા બની અને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના. ખાવા માટે પણ આપણે કાઢી લઈએ. તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો આપણે વંગારેલા ચણા બની અને તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો અને આ રીતના તમે ઘરે એકદમ સરળ રીતે બનાવી શકો છો.